ગાઈસ अस्सलाम वालेकुम। तो स्वागत है अपना न्यू व्लॉग में। तो તમે ગાઈસ કેમ છો? મજામાં ને? તો આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ ને। આજ ગયા હતા પાટિયા, પાર્સલ પણ ઘણા હતા, થોડું ઘણું કામ પણ હતું ને પાર્સલ આવી ગયા છે। તો ચાલો તમને એનું અનબોક્સિંગ રિવ્યૂ બતાડી દઉં। તો પહેલું પાર્સલ છે આપણું આ છે ને આઈલાઇન માટે મેં મંગાવ્યું હતું। મારે છે ને મારી આંખમાં કરવું હોય છે ને તો મને મારા હાથથી નથી ફાવતું, તો ખાલી 74 રૂપિયાનું જ છે। તો આપણે આમ રાખી ને આપણે આમ કરવાનું છે, મસ્ત છે, રબરનું છે। ને બીજું તો આપણે મામાઅર્થનું ઉપટન ફેસ વોશ હતું, તો એ હજી યુઝ નથી મેં કર્યું, યુઝ કરું પછી ખબર પડે। બીજું છે જોઈનું સ્ક્રબ, આ તો મેં યુઝ કરી લીધું છે, એનું રિઝલ્ટ પણ બહુ જ સારું છે, સ્ક્રબ સારી રીતે થઈ જાય છે। જે આપણે ધૂળ ને ડસ્ટ ને હોય ને આપણે મોઢા ઉપર જે થોડું ઘણું ટેનિંગ થઈ ગયું હોય તો એ પણ સારું રિઝલ્ટ આપે છે, જોઈનું આવે છે ને। અને બીજું છે સ્વિસ બ્યુટીનું મસ્કારા, તો એમાં સાનવીની આંખમાં અપ્લાય તો કર્યું, બહુ જ મસ્ત છે એ પણ। આવી રીતે છે ટેક્સચર, હાથમાં છે ને ઓછું ઉઠે છે, આંખમાં સરસ ઉઠે છે। તો સ્વિસ બ્યુટીનું છે આ। તો એ પણ તમારે કોઈને લેવું હોય ને તો એ પણ બહુ જ સરસ છે, પાછું ઘડીકમાં આમ જાતું એ નથી જોવું, વોટરપ્રૂફ છે। અને બીજી આ લિપસ્ટિક છે, બારનું સેટ આવે છે, એ મને કીધું જ નહીં ગમતી હતી, પણ પાર્સલ તો ઘણા દિવસથી આવી ગયું હતું, પણ છે ને મેં રખાવી દીધું હતું। પછી ભાટિયા કોઈ આવતું જાવતું ના હોય તો મારે મેળ ના આવે ઘડીકમાં લેવાનું, પાર્સલ અમારે અહીંયા ડાયરેક્ટ હોમ ડિલિવરી નથી થતા। તો સેટ પણ મસ્ત છે બધાય, તો હમણાં જવાનું છે લગ્નમાં અમારે, તો બધાય સેટ કામ આવી જ જશે, બહુ જ મસ્ત છે બધાય સેટ, ન્યૂડ શેડ એ બધાય અસલ છે। મને છે ને આછી લિપસ્ટિક વધારે પસંદ છે। અને બીજા છે આ જ્વેલરી બોક્સ, 5નો સેટ છે, તો આપણે કોઈ જ્વેલરી છે, મેકઅપ છે, બધું થોડું ઘણું હોય આપણે લઈને જવું હોય તો જો 5નો સેટ છે। આ 2 અને આમાં હજી 3 છે। નાનકડું બધાયથી ગયું છે, કેટલું મસ્ત લાગે છે, તો એ પણ સરસ છે। તો કેવા પાર્સલ છે બધાય કહેજો કમેન્ટમાં, સારા લાગ્યા તમને? પણ મને તો બહુ જ સારા લાગ્યા। જે અત્યારે છે ને મામાઅર્થનું ઉપટન ફેસ વોશ છે ને, પહેલાં સ્ક્રબ કરીશ ને પછી ફેસ વોશ કરીશ તો રિઝલ્ટ ખબર પડી જાય આપણે કે એવું છે સારું। જે તો એમ કે થોડાક દી યુઝ કરીને પછી આપણને ખબર પડે સરખી। તો પહેલી વાર મેં ઓર્ડર કર્યું છે, હવે કેવું થાય રિઝલ્ટ એનું, કેવું સારું આવે કે શું। હમણાં આપણે જવાનું છે લગ્નમાં, તો આ થોડાક દિવસની વાર છે, હજી તો 8-10 દિવસની। આ જ્વેલરી બોક્સ પણ કામ આવશે, મેં એટલે જ મંગાવ્યા છે, મેં એટલે જ ઓર્ડર કર્યા છે, મને ખબર જ હતી લગ્નમાં જવાનું થશે ને તો બધુંય મને જોશે। મસ્કારાય પણ સરસ છે, જો આમ ઘડીકમાં જાતું એ નથી। લિપસ્ટિક તો બહુ જ મસ્ત સેટ છે બધાય છે ને। મને કીધું જ નહીં લિપસ્ટિક ગમતી હતી, પણ મેં ઓર્ડર કરી હતી, એકવાર ઓર્ડરે પણ થઈ ગઈ હતી ને, શું થયું હતું કેન્સલ એકલી જ થઈ ગઈ, મેં કાંઈ કર્યું નહોતું ને એકલી જ કેન્સલ થઈ ગઈ, મેં કેન્સલ નહોતું કર્યું, વળી પાછું ઓર્ડર એને કર્યો, તો એ પછી છે ને પાટી આવી ગયું। બધાયથી સરસ ટેક્સચર મસ્કારાનું છે, કેમ કે એ છે ને વોટરપ્રૂફ, મને છે ને વોટરપ્રૂફ બધી વસ્તુ વધારે મેકઅપમાં પસંદ આવે છે। અને મને આઈલાઇનનો, મસ્કારાનો, આઈ મેકઅપનો વધારે શોખ છે મને, તો
તો અત્યારે તો સ્વિસ બ્યુટીનું લીધું છે. જો મેળ આવશે ને તો પાછું એમ કહે છે કે માર્સના સારા પ્રોડક્ટ આવે છે, તો હવે એક માર્સના પ્રોડક્ટ પણ લેવા છે. મેં પાટિયામાં તપાસ કરી, માર્સનું પ્રોડક્ટ મને મળ્યું નહીં, તો હવે એ પણ ઓનલાઈન જ ઓર્ડર કરવા પડશે. પછી મારે છે ને લગ્નમાં જવાનું એટલા બધા દિવસની વાર નથી, અને પ્રોડક્ટ આવે છે આપણે થોડાક ઘણી વાર લાગી જાય છે, એના હિસાબે હજી મેં ઓર્ડર કર્યા નથી. હવે જો ઓફલાઈન જડી જશે કોઈ દુકાનમાં તો લઈ લઈશ, નકર પછી જોઈ જશે આગળ. તો ચાલો મળી આવે આગળ. હવે બસ મારા ઘરમાં 2 દિવસથી આ ચકલી માળો બનાવે છે. એક કારી ચકલી પણ આવે છે ને એક નાનકડી ચકલી પણ આવે છે. અહીંયા રીમસાનો ઝૂલો હતો, ઝૂલામાં એ માળો બનાવ્યો, પછી મેં છે ને ઝૂલો છોડી નાખ્યો. હવે ઘડી ઘડી આવે છે. કારી ચકલી પણ આવે છે ને એક નાનકડી પણ આવે છે, 2 આવે છે આ માળામાં. હજી તો બનાવે છે, એ ક્યારે બને એનો માળો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજ છે નેક્સ્ટ ડે મોર્નિંગ ને સાનવી ગઈ છે અત્યારે સ્કૂલે. રીમસા રમે છે બારે, અને મેં સોનિયાની જારી કાઢી હમણાં. હજી તો 9 વાગ્યા છે, એટલે બધા વાગ્યા નથી. આજ તો વહેલા જ નવરા થઈ ગયા. તો હજી કામકાજ બધું પડ્યું છે. તો હવે અત્યારે બસ કામકાજ કરીશ ને બપોરે જવાનું છે જમવા માટે. તો ચાલો હવે કામકાજ કરી લઈએ ને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.